પીઠિયા વોર્ડ નંબર 1 નો કોર્પોરેટર આજરોજ કસ્તુરબા સોસાયટીના પ્રશ્ને પાણીનો પ્રશ્ન અને રોડનો પ્રશ્ન ઘણા સમયથી ટલે ચડેલો છે, જેથી કરી આજે એક દિવસના ધરણાનું આયોજન કરેલું છે અને શાખા અધિકારીઓને પાણી વોટર શાખા અને બાંધકામ શાખાની છેતરામણી વાતોથી થાકીને આજે મારી સાથે મારા 4 કોર્પોરેટરો પણ ધરણામાં હાજર છે અને કસ્તુરબા સોસાયટીની પબ્લિક પણ અમારી સાથે છે અને એક દિવસનું ધરણાનું અલ્ટિમેટ આપેલું છે કે વહેલામાં વહેલું કામની સૂચના નહીં આપવામાં આવે તો આગલો કાર્યક્રમ અમે બેસું પાછો. શું સમસ્યા છે? અને સમસ્યામાં એવું છે કે કસ્તુરબા કોલોનીનો રોડ 16-2 ના શુભ મુહૂર્ત અમે ખોદવાનું ચાલુ કર્યું હતું બનાવવા માટે. ત્યારનો એમનેમ પડ્યો છે. એ પછી કંઈ લાઇનનો ઇન્સ્યુ છે પાણીનો, તો પાણીના શાખા અધિકારી અલ્પેશ ચાવડાને પૂછીએ તો બાંધકામનો વાંક કાઢે, બાંધકામના શાખા અધિકારી પાનસુરિયાને પૂછીએ તો એ ચાવડા સાહેબનો વાંક કાઢે. એટલે બેયની ખો દેવામાં હવે અમે ટૂંકમાં થાકી ગયા છીએ, વિસ્તારવાળાએ થાકી ગયા છે, કોર્પોરેટર પણ થાકી ગયા છે જવાબ સાંભળીને. એટલે આજે પછી બધાએ સંયુક્ત નિર્ણય એવો કર્યો કે એક દિવસના ધરણા આપીએ અને પછી આગળનું અલ્ટિમેટ આપણે ઉગ્ર આંદોલનનું આપીએ. આપની શું માંગ છે તંત્ર પાસે? અમારી માંગ એટલી છે કે અમને આવીને અહીંયા ખાતરી આપે અને કાલ સવારથી જ કામ ચાલુ થાય અને એવો જવાબ સારો મળે તો જ અમે અહીંથી આજે ઉઠશું, બાકી નહીં ઉઠીએ. જયસુખભાઈ છે, હું કસ્તુરબા કોલોનીનો સ્થાનિક રહેવાસી છું. અમારે છેલ્લા લાંબા સમયથી જ્યારથી આ રોડનું કામકાજ ચાલુ થયું ત્યારથી અમે 6 મહિનાથી આ રીતના હેરાન થાય છે. પાણીનો અમારો મેઇન પ્રશ્ન હતો, તો પાણીનું કાલે અલ્પેશ ચાવડા સાહેબને મેં ફોન કર્યો હતો તો એને બાંધકામ શાખાનું કહે છે અને બાંધકામ શાખાને પૂછી તો એ આનું કહે છે. તો અમારા પ્રશ્ન કેને કહેવા એ હવે કોઈ સાંભળવા તૈયાર નથી અને કોઈ અહીંયા આવતું નથી. તો કે સાહેબ આવ્યા હતા 4-5 દી પહેલાં તો અહીંયા પાણી હાવ બંધ કરીને વહી ગયા, 5 દી છે તો પાણી આવતું નથી. તો અમારો આ પ્રશ્ન છે એના હિસાબે અમે અહીં ધરણા ઉપર બેઠા છે. જ્યાં સુધી આ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે બેસીશું અહીંયા. પાણીની સમસ્યા કઈ રીતની છે? આવતું નથી કે ગટરવાળું આવે? પાણી રોડને કારણે લાઈનો બધી તૂટી ગઈ છે, તો એમાં ગટરનું પાણી મિક્સ થાય છે. તો એ ગટરના પાણીના હિસાબે અત્યારે થોડું આવતું, પણ 5 દી પહેલાં સાહેબ આવ્યા હતા અલ્પેશભાઈ ચાવડા, તો એ હાવ બંધ કરાવીને વહી ગયા કે આ ઓલું ખરાબ પાણી આવે છે. એની વાત વ્યવહાર હાલો ખરાબ પાણી આવે છે, પણ પાણી વિના અમારે કરવું, આનું તાત્કાલિક કાંઈક કામકાજ ચાલુ થાય તો અમે પાણીના પ્રશ્નમાંથી અમને છુટકારો જડે. જૂનાગઢ મહાનગર વોર્ડ નંબર 1 કોર્પોરેટર પૂર્વ અશોક ચાવડા અને અમારા સાથી કોર્પોરેટર સુભાષભાઈ રાદડિયા, નિલેશભાઈ પીઠિયા, રેખાબેન અને જિજ્ઞાસાબેન. આજે અમે અહીંયા ધરણા પર બેઠા છીએ અને અમારો મૂળ ઉદ્દેશ્ય એ જ છે કે આ રોડનું વહેલું કામ થાય. આજે છેલ્લા 6 મહિનાથી આ રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને વરસાદમાં પણ ઘરમાં પાણી ઘરી ગયા હતા અને અવારનવાર અમારી રજૂઆત હોવા છતાં આ કામ થતું નથી. જો આ વહેલી તકે નહીં થાય તો આવી રીતે અમે ઉગ્ર આંદોલન કરશું અને કોર્પોરેશને પણ જશું અહીંના લોકોને લઈને, એવી અમારી અપેક્ષા છે. રોડનો શું પ્રશ્ન છે? રોડ આજ છેલ્લા 6 મહિનાથી આવી રીતે છે, જેમ કે પાણીના પ્રશ્નના હિસાબે તકલીફ ઊભી થઈ છે. એટલે પાણીનો આખો છેટ સુધી લાઈન બદલી જાય અને વ્યવસ્થિત કામ થઈ જાય અને પછી રોડ ઉપરથી બને તો આ ભવિષ્યમાં તોડવો ન પડે, એવી અમારી અપેક્ષા.